આદિ રાહ જોતા હશે. સુષ્મા, હા મમ્મી. આમ શું થયું મમ્મી? શું થયું એટલે આવી રીતે ફટાફટ ભાગતી ક્યાં જાય? અરે મમ્મી, આદિનો ફોન આવ્યો છે. આદિ બહાર મારી રાહ જુએ છે. મને કે ફટાફટ તું પર્સ લઈને આવી જા. હવે એનો તો રોજનું થયું છે, ફટાફટ લઈને આવ. પણ એને ખબર છે કે ને કે બાયડીને કે તું જલ્દી આવ, એટલે એની ઘરવાળી ફટાફટ દોડતી જાય અને કાંઈક ને કાંઈક પગ સ્લીપ કરીને આવશે, કાં વસ્તુ ભૂલી જશે, કાંઈક ને કાંઈક ભૂલકણી છો તું. મમ્મી મને કાંઈ જ નહીં થાય અને તમે બિલકુલ ચિંતા ના કરો. મને એમ હતું કે આદિ બહાર ફટાફટ બોલાવે છે. મેં એમને કહ્યું કે હું મમ્મીને કહીને આવું. તો કે અરે મમ્મીને હું ફોન કરી દઈશ, તું ફટાફટ આવી જા. તો એટલે હું જતી હતી. આ જ્યારે હોય ને ત્યારે આદિ એમ કહે છે કે ફટાફટ આવ, ફટાફટ આવ. આ જલ્દી જલ્દીમાં તમે ફરવા જાઓ છો ને પછી ભૂલી જ જાય છે. પછી આવીને એમ કહે છે કે મમ્મી સોરી, હું ભૂલી ગયો હતો. હવે સોરી કહી દે એટલે પછી મારા દીકરાને શું કહેવું? મમ્મી હવે ભૂલ થઈ ગઈ ને, એ રાહ જોવે છે મારી. હું જાઉં? પણ મને એમ કહે ને ક્યાં જાઓ છો તમે? મને એમને પણ નથી કીધું. એવું કીધું છે તું ફટાફટ તારું પર્સ લે અને ફટાફટ બહાર આવ. એટલે તો મમ્મી હું દોડી દોડી જતી હતી. એ બહાર જ ઊભા છે. હવે દોડી દોડી જતી હતી અને કદાચ પગ સ્લીપ થઈ ગયો ઘરમાં તો શું કરીશ? સોરી ને મમ્મી. શું સોરી? હવે આ છે ને છેલ્લી ને પહેલી વખત તને માફ કરી દઉં છું. હવે જો ફટાફટ દોડતી દેખાય ને તો પકડી લઈશ અને ઘરમાં બેસાડી દઈશ. સારું મમ્મી, હું નહીં દોડું. હવે હું જાઉં? પણ આદિને કહે છે કે ધીમી ગાડી ચલાવે. એ છોકરો ઉતાળમાં ફૂલ ગાડી ચલાવે છે. સારું સારું મમ્મી, હું એમને કહી દઈશ કે એકદમ ધીરે ધીરે 20ના સ્પીડે ગાડી ચલાવે. મેં ક્યાં કીધું કે 20ની સ્પીડે ગાડી ચલાવ, ભલે ને 50ની, પણ નિરાતે ચલાવવાનું, કોઈ તકલીફ ન પડે. નહીંતર અત્યારે ખબર છે ને ફૂલ સ્પીડે ગાડી જતી હોય ને તો અકસ્માતના બનાવ ઘણા બધા બનતા હોય છે શહેરમાં. અરે મમ્મી, તમને બહુ ચિંતા થઈ જાય છે એ બધી. તમે બિલકુલ ચિંતા ના કરો. હું આદિને કહીશ અમે ધીરે ધીરે જઈશું ને સાચવીને જઈશું. અને જુઓ, તમે જમીન આવવાના હોય ને તો મને સમયસર ફોન કરી દેજો, નહીં તો હું અહીંયા રસોઈ બનાવી રાખીશ અને સાહેબ લોકો જમીને આવશે. પછી કહેશે કે મમ્મી તમે રસોઈ ભલે બનાવી, એ જવા દેજો ઉકરડામાં. એ તમારા માટે પાઉંભાજી લેતો આવીશ, ચાઇનીઝ લેતો આવીશ, મંચુરિયન લે. હું હવે એવું બધું ખાવાનું. જો તમને જે ભાવતું હશે ને એ અમે લઈને આવીશું. બસ હવે મને જવા દો મમ્મી, તમે બહુ મોડું કર્યું. પણ બહારનું ન ખવાય ને દીકરા. અરે મમ્મી બસ હવે હું આવી જઈશ ફટાફટ. બાય ધ્યાન રાખજો. બાય. હા પણ ધીમી ગાડી ચલાવજે એમ કહે છે આદિને. હા. અરે ભગવાન, આ બંને છોકરા એવા છે ને કોઈ વાતમાં માને એમ નથી. અને મારો આદિ ગાડી ચલાવે ને એટલે જોતો જ નથી કે કેટલી સ્પીડે ગાડી જાય છે. અરે બસ શું કરો છો આ? તો શું કરે? ક્યારનો ફોન કરું છું, બૂમ થયો છું, હોર્ન મારી રહ્યો છું, છતાંય તમે આવવામાં તો સમજતા જ નથી. ફોન મારો અંદર છે. મારી વાત તો સાંભળો. તમને મમ્મીનું તો ન જવું હોય તો કહી દેવાય ને કે મારાથી નથી અવાય એમ. હા, ઘરના કામ, ઘરની જવાબદારી આ બધું મારે છે ને સંભાળવું પડે. એટલા માટે હું છે ને આદિ પ્લીઝ તમારી સાથે બહાર નહીં આવી શકું. એવું નથી. તમને મમ્મીનો સ્વભાવ તો ખબર છે ને, કેટલી ચિંતા કરે. આદિને કે છે બાઈક ધીરી ચલાવે, ધ્યાન રાખજો, બહારનું ખાવાનું નહીં, મારી માટે ખાવાનું નહીં લાવતા, જમીને ના આવવાના હોય. કેટલા બધી જ ખબર છે મને. મમ્મીની છે ને, હું જ્યારે બાલ મંદિરમાં હતો ને ત્યારથી મમ્મીની મને ખબર છે કે મમ્મી કેટલી ભલામણ કરે ને કેટલું ધ્યાન રાખવાનું કહે. જ્યારે રિક્ષામાં જતો હતો ને સ્કૂલે ત્યારે પણ રિક્ષાવાળાને 50 વાર કીધું હશે ફરીને કે જોજો, હા ધ્યાન રાખજો, વચ્ચે બેસાડજો, સાઈડમાં ન બેસાડતા, બ્રેક ધીમે મારજો, અને સમયસર તમે છે ને એને સ્કૂલ સુધી આમ મૂકી આવજો, આમનામ રેઢો ના મૂકી દેતા, અને લઈને આવો ત્યારે સંભાળીને લઈને આવજો. મને અત્યાર સુધી યાદ જ છે કે હું નાનો હતો ત્યારથી લઈને 8મા 9મા સુધી હું જ્યાં સ્કૂલ વેનમાં જતો હતો ને ત્યાં સુધી મમ્મીની આદત નથી સુધરી. અને પછી બાકી હતું તો ભાઈ સાહેબ કોલેજમાં આવ્યા, કોલેજમાં જાવ તો બાઇક લઈને જતો હતો તો પણ મમ્મીને રોકવા ટોકવાનું તો આદત પહેલેથી છે. દીકરા ધીમે ચલાવજે, ધ્યાન રાખજે, 2 જણા સાથે જજો, એકલા ના જતો, કઈ જાતો મને કહેજે. હા, મમ્મીનું પહેલેથી છે. અરે એટલો પ્રેમ કરે છે તમને, એને ચિંતા હોય તમારી એટલે કહેતી હોય. અરે કઈ સમયનું પણ મહત્વ હોય કે નહીં? આ કલાક છે ને આ લેક્ચર આપવામાં જતો રહે તો બહાર જવાનો મતલબ શું છે? અરે પણ હવે લેક્ચર નહોતા આપતા, એને ચિંતા હતી એટલે બસ એમ કીધું કે બાઈક એને કે જે ધીરે ચલાવજે, અને હું ફટાફટ આવી ગઈ ને. મને થોડી 5 મિનિટ થઈ હશે, એનાથી વધારે તો મેં નથી કર્યું. હા, 5 મિનિટ? વિચાર કર, 5 મિનિટ કેમ થાય? હા, આ બોલવા જઈએ ને તો મોઢું દુખવા લાગે ત્યારે 5 મિનિટ થાય છે. હા પણ હવે આ તમે તમારું મોઢું બંધ રાખશો.
મારું મોઢું બંધ જ છે, પણ મેં વિચાર્યું છે કે હવે નથી જવું, રહેવા દે. આદિ, હા, હું શું કહું છું, મારી વાત સાંભળો ને. આવી રીતે પ્લાન ચેન્જ નહીં કરવાનો. સોરી ને. હજી એકવાર. સોરી. બસ હવે જઈએ. હા, જવાનું ના કોને પાડી છે? તું ના પાડે છે. શું કામ ના પાડતી હશે? સમજી તું નથી કે તારો નામ ન પાડવી જોઈએ. બાઈક ચાલ. તારે મને ઉલટાનું કહેવું જોઈએ કે જેને હું આવવા માટે રેડી છું, પણ તારે તો એવું તો કોઈ કહેવું જ નથી. ચલો ચલો ચલો. આ સુષ્મા અને આદિ ફરવા ગયા છે ને તો મારો જીવ ત્યાં ને ત્યાં છે. ખબર નહીં આ છોકરાઓ મસ્તીએ ચડશે ને તો ગાડી જેમ ભાવે તેમ ચલાવશે. હે ભગવાન, આ છોકરાઓની રક્ષા કરજો તમે. તે આ એકે વાત માને એમ નથી મારી. આવી ગયો દીકરા? હા મમ્મી. કેમ છો? શું કરો છો? તું કેટલા દિવસથી ઘરની બહાર ગયો હતો? અરે આજે જ તો ગયો હતો. તો પછી તું પૂછે છે ને કે મમ્મી કેમ છો એમ? હવે સવારથી સાંજ સુધીમાં તારી માને કાંઈ પથરા પડે એમ નથી. એવું નથી, હા તો આદત રહીને મારી કે ગમે તેને મળું ને પહેલો શબ્દ તો એમ જ હોય, કેમ છો? મજામાં? હવે હું રોજ કહીશ ને બેટા, હું એકદમ મજામાં છું. ભાભી જરા પાણી લાવજો ને. સુષ્મા, તું ઘરે પાછી આવે ને ત્યારે પાણી લેતી આવજે હો મારા દીકરા માટે. પાણી ઘરે પાછી? આ બધું શું છે? નથી ઘરમાં ભાભી? ના, તારા ભાઈ અને ભાભી છે ને બંને ફરવા ગયા છે, એટલા માટે મેં કહ્યું કે સુષ્મા તું આવે ને તો પાણીની બોટલ લેતી આવજે. બહુ ડાયા હા મમ્મી, મને ચીડવાનો મોકો તો મૂકે જ નહીં. એટલે જ હું વિચારતો હતો કે મેં ભાઈને 2 થી 3 ફોન કર્યા, હા. પણ એકેય ફોન ભાઈએ મારો ઉપાડ્યો કેમ નહીં? કારણ કે એ તો ભાભી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. એમાં જો હે ને દીકરા, હવે તારા જો લગ્ન થશે ને હમ. તો તું પણ એવો થઈ જશે. હું ગમે એટલા ફોન લગાવીશ ને તોય તે તું રિસીવ નહીં કરે. પછી એમ કહેશે કે મમ્મી ફોન સાયલેન્ટ થઈ ગયો હતો ને એટલા માટે રિસીવ ન કરી શકી. એમ તારો ભાઈ પણ તારા જેવો જ છે ને. હા હવે આમ પણ આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. ભાઈ અને ભાભીને જો ટાઈમ ના મળે પણ આવી રીતે કોઈ વાર બહાર જાય ને તો આપણે ડિસ્ટર્બ ના કરવા જોઈએ. શાંતિથી એકબીજાને ટાઈમ આપી શકીએ ને એવો મોકો આપવો જોઈએ આપણે. અને જો તારા ભાભી ફરવા ગયા ને તો પણ કહેતા ગયા છે કે મમ્મી રાત્રે રસોઈ ન બનાવતા, તમારે જે જમવું હશે ને હું ફોન કરીશ અને પૂછી લઈશ કે શું જમવું છે તો હું તમારા માટે પાર્સલ લેતી આવીશ. હવે એ લોકોને ક્યાં તમે તકલીફ આપો છો? આ તમારો દીકરો હજી બેઠો જ છે ને, હું તમતાર લેતો આવીશ. તમારે જે જમવું હોય ને આપણે બે સાથે બેસીને જમી લઈશું. ના ના, હવે આ બહારનું ખવાતું હશે, આ બહાર ના ખાઈએ ને તો અત્યારે બીમાર પડી જઈએ. વાહ, એટલે કે એ લોકોને બહારનું ખવાય, મારે અને તમારે બહારનું ના ખવાય. કેવું? એવું નહીં દીકરા, એ લોકો ભલે ને ખાય, એ તમારા લગ્ન થશે ને તો હું તમને એમ કહીશ કે તમે બહારનું જમી આવજો, આ ડોસી ઘરે ખીચડી બનાવીને ખાઈ લેશે. અરે એમ ના હોય મમ્મી, આ તમારી ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું? શું તમારે કઈ અરમાન નહીં હોય? તમારે કઈ ખાવું નહીં હોય? તમને શું કઈ ભાવતું નહીં હોય? જો ઉંમર ગમે એટલી હોય, આપણા શોખ, આપણી શું કહેવાય પસંદ એ મુકાય નહીં. મને તો એટલી ખબર પડે છે. સાચું કહું ને સાગર, ભગવાને મને 2 દેવ જેવા દીકરા દીધા છે. બહુ નસીબદાર છું કે તમારા જેવા દીકરા મારા કુખે જન્મ્યા. બસ બસ, બહુ વખાણ ના કરો. 1 મિનિટ, ફોન આવે છે. હા હા, આદિભાઈનો ફોન. હવે આને શું કામ પડ્યું? આ તે ફોન કરીને કર્યો હશે. હા બોલો ભાઈ. હાલો. શું વાત કરો છો તમે? અરે પણ કઈ જગ્યાએ? ના ના, જો એવું ના બની શકે. હા તમે ચિંતા નહીં કરો, હું આવું છું, હમણાં જ આવું છું. સાગર શું થયું? અને ફોનમાં મમ્મી, ભાઈના ફોનમાંથી કોઈ વ્યક્તિએ ફોન કર્યો હતો. ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. શું? હા, ભાઈ અને ભાભીને બહુ લાગ્યું છે. હા, કઈ હોસ્પિટલમાં છે? ક્યાં છે? તું કેને જલ્દી. મમ્મી મને મેસેજ કરે છે. ચાલો તમે, આપણે અત્યારે ને અત્યારે જઈએ. હા ચાલ બેટા, જલ્દી.
મમ્મી સુષ્મા ક્યાં છે? બેટા તને રજા આપી દીધી ડૉક્ટરે, પણ એને હજી એક બે દિવસ રાખવી પડશે. પણ તું તમે ચિંતા હોસ્પિટલમાં હતા ત્યારે પણ આવું જ કહેતા હતા અને હજી પણ આવું જ કહો છો. પણ બેટા ડૉક્ટરે જેવું આપણને કીધું એવું અમે તને કહીએ છીએ. એક્સિડન્ટ પછી હું સુષ્માને મળ્યો પણ નથી, મેં એને જોઈ પણ નથી. સાચું બોલો છો ને? તમને એને કંઈ થયું તો નથી ને? કાંઈ નથી થયું દીકરા. તારી માની વાત ઉપર તને વિશ્વાસ નથી આવતો? એને કાંઈ નહીં થાય બસ. પણ ડૉક્ટરે કહ્યું છે કે તારે ઘરે સંભાળ રાખવાની જરૂર છે. સાગર ક્યાં છે? સાગર હોસ્પિટલથી આવતો જ હશે. સાગર વારંવાર ડૉક્ટરને મળીને વાત કરે છે કે સુષ્માને ક્યારે રજા આપશે. ભાઈ સાગર હા ડૉક્ટરે શું કહ્યું? સુષ્માને કેમ છે? અરે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે તો સુષ્માને સારું છે, પણ એમ કીધું છે કે જેમ બને ને એમ આદિ ટેન્શન ના લેવો જોઈએ. જો તું ટેન્શન લઈશ ને ભાઈ તો તારી તબિયત ખરાબ થઈ શકે એમ છે. ડોક્ટરે મને રજા આપી દીધી તો પછી સુષ્માને શું કામ રજા નથી આપતા સાગર? અરે પણ જો ભાઈ તમને છે ને થોડું ઓછું લાગ્યું હતું અને ભાભીને થોડું વધારે લાગ્યું છે, એટલા માટે એનું અત્યારે હોસ્પિટલમાં રહેવું જરૂરી છે, ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અને કંઈ પણ જો પ્રોબ્લેમ આવે ને ડૉક્ટર માથે હોય તો જલ્દીથી જલ્દી એમને ટ્રીટમેન્ટ મળી શકે ને, એટલા માટે. બેટા આદિ ડૉક્ટર ભણેલા ગણેલા હોય, શું કામ હોય કે આપણે જેવા બીમાર વ્યક્તિને સાજા કરે. તો ખોટી ચિંતા કરે છે. આ બધી મારી જ ભૂલ છે. અમે લોકો શાંતિથી જતા હતા અને હું મસ્તી કરવા ગયો. હા, મારું ધ્યાન ન રહ્યું અને ભૂલમાં ગાડી કેવી રીતે અથડાઈ ગઈ, શું થયું કંઈ ખબર જ ન પડી. સુષ્મા કહેતી હતી કે જુઓ ચાલુ ગાડી આવી રીતે મસ્તી નહીં કરતા, પણ હું ન સમજ્યો. માફ કરજો મમ્મી. બસ ભાઈ હવે ખોટું પોતાની જાતને કોસવાથી કંઈ ફાયદો નથી. જે થવાનું હતું ને એ થઈ ગયું. નગર પણ જે ભાગમાં લખ્યું હોય છે ને એ તમે ના ઈચ્છો ને તો પણ થઈને જ રહી છે. પણ સાગર સુષ્મા સાથે તે વાત તો કરી હશે ને? અરે પણ ભાઈ ભાભી સાથે વાત થાય એમ નથી, કારણ કે ભાભીને બહુ લાગ્યું છે એટલે ડૉક્ટરે અત્યારે ભાભીને ઘેનના ઇન્જેક્શન આપ્યા છે. જેમ બને એમ ભાભી વધારે આરામ કરશે ને એમ એ જલ્દીથી જલ્દી સાજા થશે. મારે એને મળવા જવું છે. ભાઈ અત્યારે તમારો પણ આરામ કરવો એટલું જ જરૂરી છે. આ તો તમારી condition મને કઈ નથી થયું, તું જો ને હા થોડું માથામાં વાગ્યું છે ને સેજ હાથમાં, બીજું કઈ વાંધો નથી મમ્મી મને. આદિ કહ્યું ને એક વાત કે તને ખીચવાઈને કેવું પડશે. ડૉક્ટરે કહ્યું છે કે થોડા દિવસ આરામ કરીશ ને તો સારું થઈ જશે અને સુષ્મા પણ સહી સલામત પાછી આવી જશે. હા તો શું કામ સુષ્માની ચિંતા કરે છે? અમે છીએ ને ચિંતા કરવા વાળા. અને આમ પણ તમને અમારા પર ભરોસો નથી? શું અમે તમારા કરતા ભાભીનું ઓછું ધ્યાન રાખીશું? એવી વાત નથી, પણ તું સમજવાની કોશિશ કર. કદાચ હું એને જોઈ લઈશ ને તો પછી બીજી વાર જીદ નહીં કરું. એકવાર ખાલી એને જોવી છે મારે. ભાઈ જો 2-3 દિવસની વાત છે, 2-3 દિવસમાં ડૉક્ટર કહેતા હતા કે ભાભીને રજા પણ આપી દેશે, બધું ઠીક થઈ જશે. પછી ઘરે આવશે ને એટલે મન ભરીને ભાભીને જોઈ પણ લેજો અને વાતો પણ કરી લેજો. ચાલો હવે તમે આરામ કરો અને અમને જવા દો. થોડી વાર બેસો ને, વાત કરવી છે. હા હા બોલો. આ બધું કામકાજ કેમ ચાલે છે? આદિ અને હું કેટલા દિવસથી હોસ્પિટલમાં હતો, આ બધું અટવાઈ ગયું હશે. કઈ સમજાતું નથી મને કે આ બધું કેવી રીતે બધું પૂરું કરીશ. જો ભાઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે તમારે જેટલો હું તમારા બિઝનેસને સાચવી નથી શક્યો, પણ જેટલી મને ખબર પડતી હતી ને એટલી ક્યાં અટકવા તો નથી જ દીધું. હા આદિ હવે સાવ સહી સલામત તું સશક્ત થઈ જાય ને પછી બધી ચિંતા કરજે. આ બધું બિઝનેસ પડતું મૂક અને બહારની બધી દુનિયામાંથી બહાર નીકળી અને તું તારા શરીરનું ધ્યાન રાખ દીકરા. હા મમ્મી. આમ, સારું. હવે તું આરામ કર. સાગર અને એની દવા હા એની દવા બહાર છે, હું હમણાં આપી દઉં અને તમે ટિફિન બનાવી દો એટલે હું હોસ્પિટલે લઈ જાઉં. સારું બેટા. હા હા. ભાઈ આરામ કરો.
હિરલબેન રીચાબેન તમે હોસ્પિટલેથી ઘરે જતી હતી. હા મારી બહુ સુષ્માને કેવું છે ડૉક્ટરે શું કહ્યું સારું તો છે ને મારા આદિને તો રજા આપી દીધી પણ સાગર કહેતો હતો કે આ સુષ્માને હજી 2-3 દિવસ કંઈ નક્કી નથી. એટલે કે થોડી હોશમાં આવી હતી પણ કોઈને ઓળખતી નહોતી. મને પણ ન ઓળખી. જ્યાં સુધી સુષ્મા હોશમાં નહીં આવે ને ત્યાં સુધી કંઈ ન કહી શકાય. કદાચ એની યાદશક્તિ તો નહીં જતી રહી હોય ને યાદશક્તિ એવું કાં બોલો વેવાણ. મને તો મારી દીકરીની બહુ ચિંતા થાય છે. આદિકુમાર અને એનો એક્સિડન્ટ થયો ને એના સમાચાર સાંભળીને જ મારા પગ ઢીલા થઈ ગયા હતા. અને આદિકુમારને તો ઈજા થઈ તો ઘરે રજા આપીને એટલે કે સારવાર કરીને મોકલી આપ્યા. પણ સુષ્માનું તો હજુ કંઈ નક્કી જ નથી. ડૉક્ટરનું કહેવું એમ છે કે હોશમાં આવે અને પછી જ એ લોકો નિર્ણય લઈ શકશે કે એને યાદ છે કે નહીં કે પછી એની યાદશક્તિ ગુમાવી બેઠી છે. વિવાણ તમે આ શું બોલો છો ભગવાનને પ્રાર્થના કરો કે સુષ્માને એવું કંઈ ન થયું હોય એની યાદશક્તિ ન ગઈ હોય. જો તમે આવું વિચારશો તો આ સુષ્મા વાત સાંભળીને પડી ભાંગશે જો એ હોશમાં આવશે તો. તમે એમ કહો છો કે સુષ્મા પડી ભાંગશે? અત્યારે તો હું પણ પડી ભાંગી છું. મારી જવાન દીકરી મારી આંખ સામે અત્યારે હોસ્પિટલની પથારીએ પડી છે. તમારી દીકરી છે એ મારી પણ દીકરી જ છે ને. મેં ક્યારેય એને વહુની જેમ સ્વીકારી જ નથી. દીકરી તરીકે લઈ આવી હતી. સાચી વાત છે તમારી. તમે હંમેશા એની માં જ બનીને રહ્યા છો. આ પરણીને આવી એ દિવસથી એને ક્યારેય પિયરની પણ યાદ નથી આવી. એ તો હંમેશા તમારા જ વખાણ કરતી હોય છે. કોઈ દિવસ એમ પણ નથી કહેતી કે મારે પિયર 2 દિવસ રોકાવા આવવું છે. એ બધી વાત જવા દો. આદિકુમાર કેમ છે એ તો જણાવો. આદિને પણ થોડુંક સારું છે પણ ડૉક્ટરે કહ્યું છે કે મગજમાં સ્ટ્રેસ નથી આપવાનો. કોઈ ચિંતા લેશે ને તો વધુ પડતું તબિયત બગડી જશે. હા પણ તમે અત્યારે આમ સુષ્માવાળી વાત નહીં કરતા. એને એમ જ કહેજો કે બધું સારું જ છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીશું. ભગવાન બધું સારું કરી દેશે. સાચી વાત છે. જે માણસનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે એટલે બધું ભગવાન પર છોડી દઈએ. પણ આપણે પણ મહેનત કરવી ના છોડવી જોઈએ ને. આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા દીકરા અને દીકરીઓને જલ્દી સારું કરી દે. સાચું કહું ને આદિ વારંવાર કહેતો હતો કે મારે સુષ્માને એકવાર મળવું છે પણ એને કઈ રીતે કહી શકું કે એની હાલત એકદમ ગંભીર છે. ના, હમણાં આદિકુમારને લઈને નહીં આવતા નહીંતર એ પડી ભાંગશે. સુષ્મા એકવાર હોશમાં આવી જાય બધી વાત ડૉક્ટર કહી દે ને પછી કંઈક નક્કી કરીશું. ત્યાં સુધી એમને કહો કે બધું સારું જ છે. સારું. અને રીચાબેન અત્યારે સુષ્મા પાસે કોણ છે નહીંતર હું સાગરને મોકલું હોસ્પિટલ. વાંધો નહીં, સાગર તો આવતો જતો રહે છે. તમે અત્યારે આદિકુમારનું ધ્યાન રાખો અને મારા મોટા બેન સુષ્માની સાથે જ છે એટલે ચિંતા નહીં કરતા. સારું. અને સાગર કહેતો હતો કે એના ભાભીને હોસ્પિટલમાં ટિફિન બનાવીને મોકલવાનો છે એટલા માટે હું બજાર જતી હતી. હા તો તમે એના ટિફિનની ચિંતા ન કરતા. તમારી દીકરી એ મારી દીકરી જ છે ને. હા હા તો હું ટિફિન બનાવીને સાગર સાથે મોકલી આપું છું. કાંઈ વાંધો નહીં. તમે આટલી હેલ્પ કરો છો એ જ બહુ મોટી વાત છે. હેલ્પ છે નહીં ઘરના લોકોની આપણે મદદ ન કરીએ તો કોણ કરે. વાત તો સાચી છે પણ તમારા જેવા વેવાણ મળ્યા છે ને એટલે હું નસીબદાર છું કે આજે આટલી ગંભીર પરિસ્થિતિમાં તમે લોકો સાથ આપી રહ્યા છો. કંઈ નહીં, તમે બજાર જાઓ. હું ત્યાં સુધી ઘરે થોડું કામ છે એ પતાવી લઉં. સારું. સાગર ભાઈ તમે અહીંયા બેસો. તમને ના પાડી હતી ને કે તમારે તમારી પથારીમાંથી ઊભું નથી થવાનું, જેમ બને એમ આરામ કરવાનો છે. પણ નહીં, મારી વાત સાંભળશો જ નહીં. અને શું કામ સાંભળો? કારણ કે અમે તો તમારા કાંઈ સગા લાગતા જ નથી, તમારું ભલું ઈચ્છતા જ નથી. સાગર
સમજવાની કોશિશ કર. મારો જીવ મૂંઝાય છે અને રૂમમાં મને ગમતું નથી. કેમ તબિયત ખરાબ છે તો પાછા આપણે હોસ્પિટલ જઈ આવીએ. બિલકુલ નહીં. હોસ્પિટલ જવું છે પણ તારી ભાભીને મળવા માટે. જો ભાઈ, હું તમને પહેલા પણ કહેતો હતો ને, હજુ પણ કહું છું, તમારે ટ્રાવેલિંગ ના કરવું જોઈએ. અને બીજી વાત, ડોક્ટરે છે ને જેમ બને એમ તમને આરામ કરવાનું કીધું છે. તું સમજવાની કોશિશ કર. સાગર, તું મને આરામ કરવાનું કહે છે પણ હું આરામ ક્યાંથી કરી શકું? જ્યાં સુધી હું સુષ્મા સાથે વાત ન કરું, એને જોવું નહીં, ત્યાં સુધી મારા મનમાં કેવા વિચારો આવે છે. અરે પણ ભાઈ, 2-3 દિવસની વાત છે. આ 2-3 દિવસમાં ભાભીને સારું થઈ જશે અને એમને ત્યાંથી ડિસ્ચાર્જ પણ કરી દેશે. એટલે ઘરે લઈને આવી જઈશ, પછી જોઈ લેજો, વાતો કરી લેજો. અરે હું તો કહું છું પાછા ફરી આવજો બસ. મારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે. તું અને મમ્મી જેવી રીતે વાત કરી રહ્યા હતા મારી સાથે, અને તમે જેવી રીતે મને સમજાવી રહ્યા છો, એના પરથી મને લાગે છે કે તું મારાથી કઈ વાત છુપાવી રહ્યો છે. અરે ભાઈ, આ કેવી વાતો કરો છો તમે? સમજવાની કોશિશ કર સાગર. અરે પણ ભાઈ, મારી જગ્યાએ તું હોત તો તને ખબર પડત કે મારી શું હાલત છે. પણ ભાઈ હું પ્લીઝ, અરે તમારી હા, જે કંઈ પણ થયું હોય તું મને કહી શકે છે. અરે ભાઈ, કઈ નથી થયું. સુષ્મા હોસ્પિટલમાં જ છે ને? હા હા ભાઈ, સુષ્મા ભાભી હોસ્પિટલમાં જ છે અને એને કંઈ નથી થયું. મેં કીધું એમ ડોક્ટરે છે ને એમને પણ આરામ કરવાનું કીધું છે. અને આ તો તમારા કરતાં એમને વધુ લાગ્યું છે ને, એટલે ડોક્ટરની નજરમાં છે. જેમ બને એમ જો ના કરે ભગવાન અને કંઈ ઇમરજન્સી આવી અને હોસ્પિટલે હોય તો જલ્દીથી જલ્દી સારવાર મળી શકે ને, એ માટે. તારી વાત મને માનવામાં નથી આવતી. મને લાગે છે કે તારી ભાભી સાથે કઈ અજુગતું બન્યું હશે. તું એટલા માટે જ મને સમજાવી રહ્યો છે. અરે ભાઈ, હું તમને સમજાવી નથી રહ્યો, જે હકીકત જે સત્ય છે ને એ જ જણાવી રહ્યો છું. આમાં ખોટું કંઈ નથી કહી રહ્યો. અને આમ હું પણ હિંમત રાખીશ. તું જે કંઈ પણ કહીશ ને એ સાંભળવાની હિંમત રાખીશ કે તું મને સાચું કહી દે. તારી ભાભી આ દુનિયામાં જો ભાઈ, મારા ભાભીને કંઈ નથી થયું. હે સાજા નરવા છે, એટલે ખોટું ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અને જો તમને તોય મારા પર વિશ્વાસ ના આવે ને, તો મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કેવો રસ્તો? બોલ ને. જો ભાઈ, તમે ભાભી પાસે જઈ શકો એમ નથી, અને ભાભીની તબિયત પણ ખરાબ છે, એટલે એ પણ અહીંયા આવી શકે એમ નથી. પણ હું તો હોસ્પિટલે જઈ શકું એમ છું ને. હું હવે હોસ્પિટલે જઈશ ને ત્યારે મારા ફોનમાંથી વિડીયો કોલ કરીશ અને તમને ભાભીનું મોઢું બતાવીશ. જોકે અત્યારે વાત કરવાની ડૉક્ટરે ના પાડી છે, એટલે લગભગ વાત તો નહીં થઈ શકે, પણ તમને એમનું મોઢું તો જોવા મળશે. એવું જ કરજે. હા, જેથી કરીને હું એને જોઈ તો શકું. એકવાર સાગર એને જોઈ લઉં ને પછી મારા મનને અને મને શાંતિ થશે. સારું. પછી તું મને આરામ કરવાનું કહીશ ને તો આરામ કરીશ, પણ ત્યાં સુધી હું સરખી રીતે આરામ નહીં કરી શકું. હા હા, તમે ચિંતા ના કરો. જો હું પાછો રાત્રે ટિફિન લઈને જવાનો છું, ત્યારે હું જઈશ ને તમને કોલ કરીશ. ઓકે? હા, સારું. હવે જાઓ તમે તમારી રૂમમાં આરામ કરો. અને આમ ઘડીએ પોરે પોતાના રૂમમાંથી બહાર ના આરામ નીકળી કરો જાઓ. આરામ કરો કરે છે. આટલા દિવસથી હોસ્પિટલના બેડ પર હતો, હવે બાકી છે તો આ રૂમમાં પૂરીને રાખ્યો છે. આ તો ગાડી હાંકવામાં ધ્યાન રખાય ને. ગાડી હાંકવાના ટાઈમે બધે ડાફોડિયા મારતા હતા તો. થોડી વાર હવે અહીંયા બહાર બેસવા દે, મને મજા આવે છે. સારું, બેસો. અને ખોટું ટેન્શન નહીં લેતા. એવું કંઈ હોય તો મને કહી દેજો, હું બેઠો છું ને. અને કામનું તો બિલકુલ ટેન્શન નહીં લેતા, બધું મેં સંભાળી લીધું છે. બેટા, શાંતિથી બેસવાનું. મેં કહ્યું હતું ને, હા, અદબ વારીમાંની. હા, અને મોઢા પર આંગળી. હા હા, હમણાં કંઈ નહીં બોલવાનું. હા, જો આપણે ઘરે આવી ગયા છીએ, તું યાદ કરવાની કોશિશ કરીશ તો ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ રસ્તામાં તે 3 આઈસ્ક્રીમ તો ખાધા છે, હવે કેટલા આઈસ્ક્રીમ ખાઈશ? જ્યારે તમે યાદ કરવાનું કહેશો ને કે હવે તને યાદ આવી જશે, ત્યારે એની યાદ તો આવે છે, પણ આઈસ્ક્રીમ બીજું કંઈ છે.
સાગર, આદિકુમાર, મને ખબર છે કે તમારી અત્યારે શું પરિસ્થિતિ છે. મારી દીકરીની માનસિક હાલત ખરાબ છે, પણ શું કરી શકીએ? ડૉક્ટરે કહ્યું છે કે થોડા સમયમાં સારું થઈ જશે. આ નસ બ્લોક થઈ ગઈ છે, એના કારણે એની યાદશક્તિ ગુમાવી બેઠી છે. ડોક્ટરે કીધું છે હું માનું છું કે થોડાક સમયમાં એને સારું થઈ જશે, પણ ચોક્કસ સમય નથી આપ્યો કે એટલા સમયમાં ચોક્કસ રીતે સાજી થઈ જ જશે. આપ જુઓ મમ્મીજી, મને અને તમને બધાને ખબર જ છે, આપણે કેટલા બધા ડૉક્ટરોને બતાવી જોયું છે, પણ કોઈ ડૉક્ટર મતલબમાં સુષ્માની માનસિક હાલતને સારી કરી દે એવી જવાબદારી લેવા માટે તૈયાર નથી. જોવા જઈએ તો ભગવાનને આવું શું કામ કર્યું હશે એની સાથે? હા હા, સાચી વાત છે. મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, છતાંય મારી દીકરી સાથે આવું શું કામ કર્યું? તમે ચિંતા નહીં કરો, હવે એ ઘરે આવી ગઈ છે ને. હા, આટલા સમયથી આપણે એને દવાખાનામાં રાખી હતી અને હવે તો મને પણ એકદમ સારું છે, એટલે અમે બધા થઈને એનું ધ્યાન રાખીશું. ડૉક્ટરે દવા ચાલુ રાખવાનું કહ્યું છે, એ બધી દવા ચાલુ રાખીશું. બાકી તમે જરાય ચિંતા નહીં કરતા. પણ ભાઈ, તમે આ શું વાત કરો છો? જો ખોટું ના લગાડતા તમે લોકો, પણ ભાભીને આપણી સાથે રાખવા કરતા અત્યારે વધારે એ સારું છે કે ભાભી એમના મમ્મી સાથે રહે. સુષ્મા, પડી જઈશ તું નીચે, અહીંયા સરખી બેસી જા. કારણ કે આવા સમયમાં દીકરી માટે વધારે જરૂરી એની માં હોય છે, કે જેને સારી રીતે સાચવી શકે છે. સાગર, શું બોલે છે તું આ? અને તને કોઈ તારી રાય નથી પૂછતું, તારે કઈ કહેવાની જરૂર નથી. અરે પણ ભાઈ, તમે જ વિચારો ને, આંટી કહે છે ને તો સુષ્મા ભાભી એનું કયું કરે છે, જ્યારે આપણે કહીએ છીએ તો માનતા નથી. જોવો છે ડેમો તમારે. આંટી કયો તો નીચે બેસી છે. સુષ્મા બેટા, સાંભળ બેટા, નીચે વ્યવસ્થિત બેસી જા. જો સાગરભાઈ, તમને તો ખબર છે કે હું ત્યાં એકલી છું. કદાચ અધરાત મધરાત એવું બને કે મારે દોડવાનું થાય હોસ્પિટલ લઈને, તો કોણ જાય? તમે કહેતા હશો તો હું મારી દીકરીની સેવા કરવા માટે અહીંયા આવતી રહીશ, પણ પ્લીઝ મહેરબાની કરો મારી પર. અત્યારે સુષ્માને અહીંયા રાખો. જો હું તમારા માથે બોજ નાખવા નથી માંગતી, પણ સમજો ને, અત્યારે હાલાત જ એવા ઊભા થયા છે કે મારે મારી દીકરીને તમારે ત્યાં જ રાખવી પડે એમ છે. હા, હું સમજી શકું છું, ના નથી પાડતો. તમે જરાય ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે સુષ્માને જલ્દી સારું થઈ જશે. તમને શું લાગે છે કે આ ભાભી સાજા થશે? આ ગાંડા થઈ ગયા છે, ગાંડા. અને ગાંડા કોઈ દિવસ સાજા થાય એવું જોયું છે તમે? આ ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા છે. મને નથી લાગતું કે ભાભી કોઈ દિવસ સાજા થાય. સાગર, તને કઈ બોલવાનું ભાન છે કે નહીં? ભાભી છે તારી. મને છે ને બોલવાનું બહુ સારી રીતે ભાન છે, પણ ક્યાં શું કરવું જોઈએ ને આને ભાન નથી. બધી જ ભાન છે ને. આપણે એને પ્રેમ આપીશું ને તો એને બધી યાદ શક્તિ પાછી આવી જશે. તું ચિંતા નહીં કર બિલકુલ. એવું છે તો લો, હું પ્રેમ આપું. ભાભી, હા, તમને કઈ જોઈએ છે? આઈસ્ક્રીમ 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 નથી મારી પાસે આઈસ્ક્રીમ. હા, સુષ્મા, સુષ્મા છોડ, સુષ્મા જો. જોઈ લીધું ને તમે? આપણે છે ને આપણા ઘરમાં એક પાગલને પાલવી રહ્યા છીએ, જે કોઈ દિવસ સારું થવાનું પણ નથી. બસ અત્યારે મારી ઉપર હાથ ઉપાડ્યો. ના જાણે ખલકોને શું ખરીદે છે. એવું કઈ નહીં થાય સાગર. તમારે સાચવવી ને તો સાચવજો, બાકી આને હું તો નહીં જ સાચું. અને જાજો સમય સુધી આ ઘરમાં પણ રહેવા નહીં દો. જોઈ લેજો તમે. સાગર, આદિ, તને શું લાગે છે કે આ તારી ઘરવાળી ભવિષ્યમાં સાજી થશે? થઈ જશે. ડૉક્ટરે કહ્યું છે કે 50% ચાન્સ છે. દવા રેગ્યુલર ચાલુ રાખીશું અને
જો મતલબમાં માનસિક તણાવ નહીં લઈને તો બધું ઠીક થઈ જશે. ડોક્ટર 50% કહે છે ને દીકરા, એટલે દાળમાં કાળું હોય ને તો જ કહેતા હોય. અને જો સાવ સાજી થવાની હોય ને તો ડોક્ટર ગેરંટી આપી એટલે કે 100% કહે છે કે સાજી થઈ જશે. 50%નો મિનિંગ એવો થાય છે કે જિંદગીભર સાજી નહીં થાય. તો શું આ ગાંડીને આખી જિંદગી આપણે પાલવવાની? મમ્મી સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર ને. હું તારી માં છું એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે તારી ઘરવાળી હવે જિંદગીભર સાજી નહીં થાય તો તું શું કરીશ? આખી જિંદગી એને પાલવીશ? હા, હું સેવા કરવા તૈયાર છું, પણ તમે સમજો કે સવારથી આખો દિવસ તમે એનું ધ્યાન રાખજો ખાલી. બાકી ઘરે આવ્યા પછી હું એનું ધ્યાન રાખીશ ને. વાહ દીવા, તારી માએ તારી બાયડી ગાંડીનો ઠેકો લીધો છે. કેમ? હા, તારો ભાઈ નથી બીજો? એના લગ્ન કરશું તેની બાયડી શું કહેશે કે મારી જેઠાણી ગાંડી. જોકે મારા જેઠની અક્કલ નહોતી, પણ મારી સાસુને બુદ્ધિ નહીં હોય કે મારા જેઠના છૂટાછેડા કરાવીને કોઈક સારી એની ઘરવાળી ગોતી આવે. મમ્મી, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એને સુધારવાની કોશિશ કરો. થવાનું એ તો થઈ જ ગયું છે, પણ હવે શું કરવું ને એ તને કહેવા આવી છું. 100 વાતની એક વાત કે એની મમ્મી આવી છે ને એની સાથે હું સુષ્માને મોકલી દઈશ, પણ જો તું વચ્ચે આવ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. એ વાત કરો છો તમે આ? અને તમે એમની સાથે મોકલી દેશો તો તમને ખબર જ છે ને કે મા દીકરી સિવાય બીજું કોઈ નથી ઘરમાં. તો હું શું કરું? આપણે તો પણ ધ્યાન તો રાખવું જ પડશે ને. ના રાખી શકાય ને બેટા. આ ઘરની હું એની માને કહી દઈશ કે છૂટાછેડા આપીને કાગળિયા મોકલાવી દેજો. મમ્મી, એવું ના કરાય. જરાક તો વિચાર કરો. આપણે હજી એને હોસ્પિટલથી લઈને આવ્યા છીએ અને આવું બધું વિચારીશું તો કેમ ચાલશે? તમે જ વિચાર કરો ને કે સુષ્માને સારું થઈ જશે. એ આ ઘરની વહુ છે અને તમારે એને સુષ્માને કેટલું બનતું હતું. આ જૂના દિવસો યાદ કરો. તમને જરાય એના પર દયા નથી આવતી? એમાં શું દયા આવે? સાચા નરવા હોય ને એને બધા સાચવે. એ પછી દીકરી હોય, વહુ હોય કે દીકરો હોય. પણ આ ગાંડાને સાચવવા બહુ અઘરા છે. આ હાજાને સાચવવા પણ નવનેજા પાણી આવે છે. તો પછી આ ગાંડાને કેમ સાચવવા? તને ખબર છે ને કેવી હરકતો કરતી હતી? અને એવી હરકતો મારા ઘરમાં ના ચાલે. તને કહ્યું ને કે હું કહું ને એટલું તારે કરવાનું છે. એની મમ્મી સાથે હું વાત કરી લઈશ કે આ તમારા પાર્સલને તમે ઉપાડો અને તમારા ઘરે લઈ જાઓ. મમ્મી, હજી એકવાર કહું છું, તમે આ જે કંઈ પણ કહી રહ્યા છો આપણે એમની સેવા કરીને મતલબમાં સુષ્માને સાજી ન સેવા કરવાનો મને કોઈ ટાઈમ નથી. મારો દીકરો પણ બીજો છે. એ તમે બંને દીકરાઓ છો ને મારા, એની સેવા કરું ને બસ થઈ ગયું. આ મારા હાથ પગ ચાલતા નથી અને આટલી ઉંમરે મારાથી સેવા ન થઈ ગાંડાની. સુષ્માની માનસિક હાલત વધારે ખરાબ છે. એને સાગર પર હાથ પણ ઉપાડ્યો હતો અને રસ્તામાં મારી ઉપર પણ. એટલે રસ્તામાં તારા પર પણ હાથ ઉપાડ્યો હતો? એટલે તું એનો માર ખાવા માટેનો પતિ રહીશ? એવું નથી કહેવા માંગતો, પણ એને કંઈ યાદ જ નથી. એને કંઈ ખબર જ નથી કે હું ક્યાં છું, શું છું. નાના બાળક જેવું કરે છે. તો પછી સીધી વાત છે, આપણે એને જો ગુસ્સો અપાવીશું, એની જીદ પૂરી નહીં કરીએ તો એ એવું કરશે. બાકી ચિંતા જેવું કંઈ છે નહીં. એટલે એની જીદ પૂરી કરવા માટે આપણે શું શું કરવું પડશે ને એનું કોઈ નક્કી જ નથી જીવનમાં. એટલે મારે ત્યાં સુધી રાહ જોવી. કોઈ કર હું કઈ વસ્તુ નહીં આપું અને તને એમ કહેશે કે તારી માને મારી નાખ તો મારી નાખજે. ત્યાં સુધી રાહ જોવી છે બેટા આપણે? આવું નહીં બોલો મમ્મી. એવું થશે. ગાંડા ગમે ઈ કરે ને. કહેવત છે ને, ગાંડાને ગામ ન હોય એટલે ગાંડા ગમે ઈ કરે. ઠીક છે, હા, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હું તમારી વાત સાથે સહેમત છું. સુષ્મા ઘરમાં ન રહેવી જોઈએ ને? ના. ભલે, હા તો ભલે મોકલી દો એને. અને હા, તમે જ કહી દેજો હું મારા સાસુની સામે નહીં આવું, એની સાથે વાત પણ નહીં કરું. આવતો પણ નહીં અને તારી સાસુ સાથે વાત પણ ન કરતો. હું એક જ કાફી છું તારી સાસુને પહોંચી રહેવા માટે. સારું, તમે વાત કહીને કહી દેજો, પણ ઝઘડો થાય એવું ન કરતા. એ જે થાય ને એ હું એ સમયે જોઈ લઈશ. અને તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ગાંડીને તો હું ઘરમાંથી કાઢીને જ રહીશ, સમજો?
બેટા બેસી જા. સુષ્મા સુષ્મા મમ્મીની વાત માને ને બેટા, બેસી જા. હં? બેસી જા. હા બસ ચૂપચાપ બેસવાનું, પગ નીચે મૂકી દો. હા અને સર એવું નહીં કરવાનું બેટા. હવે જીવનમાં આ જ બાકી હતું કે હવે એ જોવાનું. ખબર નહીં હા ગાંડી ક્યાં ઘરમાં આવી પાછી. તમને ખબર હતી ને કે તમારી દીકરી પાગલ થઈ ગઈ છે, છતાં પણ તમે મને કહ્યું નહીં કે એની યાદદાસ્ત શક્તિ જતી રહી છે અને મગજમાં મોટી અસર થઈ છે. પણ મારી વાત તમને પૂછ્યું હતું ને મેં કે નહીં કે ડોક્ટરે શું કહ્યું સુષ્મા વિશે? પણ તમે સાંભળો તો ખરા, તમે વાત કેમ નથી સમજતા? અરે ડૉક્ટરે કહ્યું કે એની એક નસ દબાઈ રહી છે, બ્લોક થઈ ગઈ છે, એના લીધે એની યાદશક્તિ પર અસર થઈ છે. તો શું અમારે જોવાનું? આખી જિંદગી આ તમારી છોકરીને અમારે પાલવવાની? અરે પણ એને બેટા એવું નહીં કરવાનું. છી ગંદુ કહેવાય. મૂકી દે, ચૂપચાપ બેસી જા, અદબ પાડ દે. જુઓ હિરલબેન, તમે ખોટું વિચારી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો ને એ અત્યારે સદંતર ખોટું છે. હું એમ નથી કહેતી કે તમે મારી ગાંડી દીકરીની સેવા કરો, પણ તમારા ઘરની વહુ છે. તમે જ કહેતા હતા કે એ મારી નહીં તમારી પણ દીકરી છે. પણ એ સાચી હતી ને ત્યારે કહેતી હતી, પણ મને નહોતી ખબર કે આ ભવિષ્યમાં આ ગાંડી થશે. પણ હવે ગાંડી છોકરી હોય કે વહુ હોય, એક સેકન્ડ પણ આ ઘરમાં હું ન રાખી શકું. હા, દીકરીની માં નથી ને એટલે નહીં સમજી શકો. તમે કહ્યું ને ગાંડી વહુ હોય કે દીકરી હોય, કદાચ મારી દીકરીની જગ્યાએ તમારા દીકરાને જ વાગ્યું હોત અને યાદશક્તિ જતી રહી હોત તો તમે શું કરત? એવું તો થયું નથી ને. જે થયું છે ને એને વાગોળો ને, જે નથી થયું એને શું કામ અત્યારે બોલો છો? 100 વાતની એક વાત, આ તમારી ગાંડી દીકરી એક સેકન્ડ પણ મારા ઘરમાં નહીં રહી. તમારે અહીંયાથી લઈ જવી પડશે. હું મારા દીકરાને સમજાવીને એના બીજા લગ્ન કરાવી દઈશ. હા શું બોલો છો જે તમે? કહું છું ને એ બરાબર જ છે. મારી દીકરીનો શું વાંક? મારી દીકરી તો તમારા ઘરની લક્ષ્મી છે, તમારા ઘરની મોટી વહુ છે. હતી એનાથી શું ભૂલ થઈ ગઈ? ઘણી બધી એની સાથે આવું કરો છો તમે? કરીશ. જુઓ મારી દીકરી થી ભૂલ નથી થઈ. ના ના, તમારી દીકરીથી સહેજ પણ ભૂલ નથી થઈ. ભૂલ તો મારા દીકરા અને મારાથી થઈ છે ને, કે ભવિષ્યમાં આ ગાંડી થવાની હતી અને આની સાથે લગ્ન કરીને મારો આદિ બેઠો. અરે એમાં એનો કોઈ વાંક નથી. આ તો જે નસીબમાં લખ્યું હતું એ થયું. અને ડૉક્ટરે કહ્યું છે હિરલબેન કે આજીવન આવી નહીં રહે, એની યાદશક્તિ પાછી આવી જશે. તમે ક્યારે જોયું છે કે જે વ્યક્તિની યાદશક્તિ જતી રહી છે એ ભવિષ્યમાં પાછી આવે છે? 100 માંથી એક વ્યક્તિ હશે, પણ 100 માંથી આ એક વ્યક્તિ ન હોય તો આખી જિંદગી મારે ગાંડીને પાલવવાની ને. હિરલબેન, તમારા આદિ સાથે થયું હોત તો એને પણ ઘરની બહાર કાઢી. કહ્યું ને વેવાણ કે મારા દીકરાને એવું કઈ થયું જ નથી ને, તો પછી એ વાત વાગોળવાની કોઈ જરૂર નથી તમારે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કે તમારી આ ગાંડીને તમારા ઘરે પાછી લઈ જાઓ. હું મારા દીકરાને એકદમ સહી સલામત થઈ ગયો છે ને, હવે તમારી દીકરીને કહેજો ગાંડીને કે છૂટાછેડામાં સાઈન કરી દે, એટલે હું મારા દીકરાને બીજા લગ્ન કરાવી દઉં. આ ગાંડીથી છુટકારો મળે. અરે આ એકની એક વાત શું કામ કરો છો? અરે ના કરે નારાયણ ને યાદશક્તિ એની ઓછા સમયમાં આવી ગઈ તો તમે શું કરશો? તો પછી એક કામ કરજો ને, મારા દીકરાના લગ્ન થઈ ગયા હશે, તમે તમારી દીકરીને બીજે લગ્ન કરાવી દેજો. છોકરાના ગામમાં કઈ તૂટા નથી. વેવાણ, આ લગ્ન તમને ઢીંગલા ઢીંગલીની રમત લાગે છે કે આજે મારી દીકરીના મગજ ઉપર અસર થઈ તો સંબંધ તોડી નાખવાના? વેવાણ, આ સાચી વાત છે તમારી. ઢીંગલા ઢીંગલીના ખેલ તો નથી, પણ જો ગાંડી વહુને ઘરમાં રાખે તો એની સાસુનું ગળપણ કોણ પાલવે? આ ગાંડીને સાચવવામાં હું ડોસી થઈને મરી ગઈ તો મારા દીકરાને કોણ સાચવે? મારા દીકરાને ગાંડીને સાચવવી પડે, અને ગાંડી જો મરી ગઈ તો મારા દીકરાને કોણ સાચવશે? એટલે મહેરબાની કરીને તમે આને લઈને જાઓ. સુષ્મા? આઈસ્ક્રીમ. હા બેટા, ચાલ તને આઈસ્ક્રીમ ખવડાવું.
હવે આજ પછી આ ઘરના દરવાજા તમારા માટે કાયમ બંધ છે. હા, ઉપડો. આઈસ્ક્રીમની દીકરી તેમાં ગાંડી. તમે સાચું કહી રહ્યા છો? એટલે છેલ્લા એક અઠવાડિયાથી એની હાલત સારી છે ને? જુઓ, આ બધી માહિતી તમે જ આપી હતી. હા, એના મમ્મી સેવા કરતા હતા, એનું ધ્યાન રાખતા હતા. અને રહી વાત કે હવે તમે કહી રહ્યા છો કે, તો પછી હા તો બહુ સારી વાત કહેવાય. કઈ વાંધો નહીં, થેન્ક યુ, આભાર તમારો. હા, સારું, ચાલો. કોનો ફોન હતો ભાઈ? હા, કઈ નહીં, મારા એક દૂરના શાળા છે, એનો ફોન હતો. સારું, એ બધું મૂકો. હવે હું શું કહું છું કે તું મારી વાત સાંભળ. હું શું કહું છું તને? તો હા, તારી તમે બોલો. તારી ભાભીને એકદમ સારું થઈ ગયું છે. શું? હા, મારા ભાભીને અને સારું થઈ ગયું? ના બને, મને જરાય વિશ્વાસ નથી હો કે વિશ્વાસ તો મને પણ નહોતો. એટલા માટે અઠવાડિયાથી હા મારા શાળા સાથે વાત કરતો હતો અને પૂછતો રહેતો હતો કે હવે કેમ છે, હવે કેમ છે. હા, પહેલા એની હાલત ખરાબ જ હતી, પણ છેલ્લા અઠવાડિયાથી એની હાલત એકદમ સારી છે. આ માર્કેટમાં ખરીદી કરવા માટે જાય છે, બહાર નીકળે તો વ્યવસ્થિત આવે છે, વ્યવસ્થિત જાય છે, કોઈ ગાંડા નથી કાઢતી અને ઘરમાં પણ સારી રીતે રહે છે. પણ મને તો વિશ્વાસ નથી થતો હો ભાઈ કે જે વ્યક્તિ પૂરેપૂરું ગાંડું થઈ ગયું હતું, અરે ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા હતા, એ વ્યક્તિ સાજું થઈ ગયું. કીધું જ હતું ડોક્ટરે 50% ચાન્સ છે. હવે 50% ચાન્સ હોય તો ખાલી આપણે સેવા કરવાની હતી. એ વાત પર તું અને મમ્મી બંને માથાકૂટ કરતા હતા. જોયું નતું? મેં ખાલી એને એટલું જ પૂછ્યું હતું કે તમારે શું જોઈએ છે, તો આઈસ્ક્રીમની ના પાડી તો શું કર્યું હતું મારી સાથે? મને ખ્યાલ છે, એટલા માટે તો મેં મમ્મીની વાતને સહેમત રાખી અને મમ્મીએ કહ્યું એમ મેં એને ઘરમાંથી જવા માટે પરમિશન તો આપી દીધી હતી કે ભલે જતા રહે. પણ હવે તું જ વિચાર કર ને, હા થોડા દિવસ આપણે જેની સેવા કરી હોત તો સારું તો એને થઈ જ ગયું ને. હા, સમાજની અંદર, કુટુંબમાં, સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ કે આ હોવ ગાંડી શું થઈ. આ લોકોએ તો એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી તો મૂકી. પણ કઈ ગેરંટી તો નથી જ ને. ગેરંટી તો કઈ હતી જ નહીં ને કે એ સારા થઈ જ જશે. આ તો થઈ ગયા, બાકી કઈ ને જો નો સારા થયા હોત તો આખી જિંદગી આપણે જ પાલવા પડત ને, ત્યારે તમને જ કઠોળવું પડત. હા, પડત. હા, તકલીફ હતી ને એટલા માટે જ તો બધું કરવું પડ્યું. પણ તું જ વિચાર કર ને, હવે એકદમ સાજી થઈ ગઈ છે. એને બધી ખબર પડી ગઈ હશે કે આપણે લોકોએ એનું ધ્યાન નથી રાખ્યું. એની મમ્મીએ એની સેવા કરી. જો સેવા સાચું કહું તો પતિ તરીકે મારે કરવી જોઈતી હતી. મેં તો એની સેવા જ નથી કરી. હું સાજો થયો, એને હોસ્પિટલથી લઈને આવ્યો અને બસ એને ઘરમાંથી બહાર કાઢી મૂકી. આનાથી વિશેષ મેં બીજું કંઈ કર્યું? ક્યારું એકની એક વાતને લઈને બેઠા છો. જો એટલું જ બધું હતું અને એટલું જ પત્નીનું લાગી આવતું હતું તો અમે કીધું ત્યારે ના પાડી દેવાય ને. અને જો તો પણ અમે ઘરની બહાર કાઢવાનું કહેત તો તમારે સાથે જતું રહેવાય ને. ત્યારે તો પણ તમે પણ કહેતા હતા કે નહીં વાંધો નહીં, જવા દો. આમ પણ જો આ રહેશે ને ઘરમાં તો કોઈને સરખી રીતે જીવવા નહીં દે. આ તમે છો ને ડબલ ઢોલકી છો, બે બાજુ વાગો છો. હવે અત્યારે તો એવું થવું પડે ને. હા, તારી ભાભીને મૂકી એનું દુઃખ થાય છે. હવે ત્યારે એમ હતું કે ફસાઈ ગયો છું. હા, હું તો સાજો જ હતો, પણ હવે એ ગાંડી થઈ ગઈ તો હું શું કરું? દુઃખ શું કામ થાય છે? હું સમજુ છું, હું તમારો જ ભાઈ છું, પાગલ નથી. દુઃખ અત્યારે એટલા માટે થાય છે કે મારા ભાભી સાજા થઈ ગયા. જો સાજા ન થયા હોત ને તો તમને છે ને ખુશી થાત, દુઃખ ના થાત. ખુશી નહીં, પણ મને કોઈ ફરક નહોતો પડતો. હું આપણા કામને સંભાળીને બેઠો હતો અને મને કામની પણ ચિંતા હતી કે આપણો બિઝનેસ બંધ ન થઈ જાય. જો સુષ્માનું ધ્યાન રાખવા જાત તો બિઝનેસ કોણ સંભાળત? હા, મેં એટલા માટે સુષ્માના બદલે બિઝનેસને વધારે મહત્વ આપ્યું. જો કે ભગવાન કરે એ બધું સારું જ હોય ને. તું જ વિચાર કર ને, જો બિઝનેસ પણ પાછો સેટ થઈ ગયો અને સુષ્માની તબિયત પણ સારી થઈ ગઈ તો હવે સુષ્મા ભાભીની તબિયત સારી થઈ જ ગઈ છે તો શું કરીશું? લેવા જવા છે પાછા? તને લાગે છે મમ્મી હા પાડશે? મમ્મી મારી વાત માનશે? અરે હા, વાત સાચી છે, ખોટી નથી. એટલે સુષ્મા સાજી થઈ જ ગઈ છે. ભાભી હકીકતમાં સાજા થઈ જ ગયા હોય તો પછી મમ્મીને વાંધો શું હોવાનો? કારણ કે ભાભી પાગલ હતા ને એટલે મમ્મીને વાંધો હતો. પણ તેના જેવા ભાભી થઈ ગયા હોય નોર્મલ તો મમ્મીને કંઈ વાંધો નહીં. એવું તું કહે છે. આપણે વાત કરશું અને કહેશું તો ખબર પડે ને કે એ શું કહેવા માંગશે. અને મમ્મી કહેશે તો કે હવે આપણે તેડવા નથી જવું તો? હું તમને ગેરંટી આપું છું
તમારે લખવું હોય ને તો સોના સ્ટેમ્પ પેપર ઉપર લખી નાખો કે હવે છે ને મમ્મીને આપણે કહેવા જશું ને એટલે મમ્મી માની જશે. ચલો. સારું ચાલ. ફટાફટ ચા બનાવી નાખો. મમ્મી અરે ગેસ કેમ ન હા, સુષ્મા તું અહીંયા શું કામ? જા ને આરામ કર. મેં તને કહ્યું છે ને તારે કોઈ કામ નથી કરવાનું. મમ્મી બહુ જ આરામ કરી લીધો મેં. અને સાચું કહું ને તો આજે તમે હતા ને તો હું સાજી થઈ. બાકી મારા સાસરીવાળાએ તો મને તરછોડી જ મૂકી હતી. જે મને આટલો પ્રેમ કરતો હતો, મારો ઘરવાળો, એણે પણ મને ના સંઘરી. પણ કહેવાય છે ને, માં તે માં બીજા બધા વગડાના વા. આજે તે એ વ્યાખ્યા સાચી કરી દીધી છે. આજે તારા પ્રેમ અને તારી લાગણી અને એક તારો વિશ્વાસ, એને જ મને જીવતી રાખી છે. નહીં તો હું મરી તો એ દિવસે જ ગઈ હતી, જે દિવસે હું ગાંડી થઈ ગઈ હતી. સુષ્મા બેટા, આવું નહીં બોલ અને આવું વિચાર પણ નહીં. જો નસીબમાં જે લખ્યું હતું ને એ થયું. આદિકુમાર તને છોડવા નહોતા માંગતા, પણ તારા સાસુ અને તારા દિયર એ તને અપનાવવા પણ નહોતા માંગતા. એ લોકો તને પાગલ જ સમજતા હતા બેટા. પણ મને મારા ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એ મારી દીકરીને એકદમ સાજી કરી દેશે, પહેલાંની જેમ કરી દેશે. સંકટ આવ્યું હતું પણ એ હવે ટળી ગયું. બહુ વિચાર નહીં કરવાનો બેટા. જીવનમાં આવા ઉતાર ચઢાવ હંમેશા આવતા રહે. વાત તો સાચી છે મમ્મી તમારી. પણ જો આજે મારી માએ પણ મારો સાથ છોડી દીધો હોત ને તો આ લોકો મને ક્યાંક પાગલખાનામાં મોકલી દીધી હોત. પણ આજે મારી માએ મારું નસીબ બદલ્યું છે, નવું નસીબ લખ્યું છે મારું. ના બેટા, મારી તો આખી દુનિયા જ તું છે. તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. જો તું જ ના હોય તો મારું કોણ? જો બેટા, જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે ભૂલાવી દેવાની જૂની વાતોને. એમ સમજવાનું કે નસીબમાં એ ઘર સાથે આપણો એટલો જ સંબંધ લખાયો હતો. એનાથી વિશેષ આપણો એ લોકો સાથે કોઈ સંબંધ નહોતો. થઈ ગયું ને જે થવાનું હતું એ. હા મમ્મી, તમારી વાત સાચી છે. મને ભલે ભાન નહોતું, હું ગાંડી થઈ ગઈ હતી. પણ જ્યારે મને ખબર પડી ને તો એ સંબંધ તો મેં એ દિવસે જ ત્યાં મૂકીને આવતી રહી. અને હવે મારી માટે તમારા સિવાય કોઈ જ નથી. હું તમને મૂકીને હવે ક્યાંય નહીં જઉં મમ્મી. બેટા, હું તને એ ઘરમાં મોકલવા પણ નથી માંગતી. કારણ કે જ્યારે માણસના દિવસ ખરાબ હોય ત્યારે જ પોતાના સાથ ન આપે તો શું ફાયદો? અરે સાથ આપવો જોઈએ બેટા. સંકટ સમયે જ્યારે પોતાના જ હાથ છોડી દે ને ત્યારે આપણને જીવન જીવવાનું પણ અઘરું લાગે છે. પણ જે થાય ને એ સારા માટે થાય. જો સમયે તને સાજી કરી દીધી અને મને તો મારા ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારી દીકરી પર આવેલું સંકટ એક દિવસ તો ટાળી જ દેશે. અને ટાળી દીધું. હવે છે ને તું આ ઘરમાં છે ને મારી સાથે, બસ મને એ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. બસ મમ્મી, મારે પણ એ જ જોઈએ છે કે હવે છે ને મારે તારી સાથે જ રહેવું છે. મને કોઈ નથી જોઈતું. મારી માં મારી સાથે હશે ને તો હું જગ જીતી લઈશ. જો બેટા, આવું બધું જીવનમાં થતું રહે, પણ બધી જ પરિસ્થિતિઓને સંજોગ પર છોડવાની અને સમય પર છોડવાની. આગળ શું થવાનું છે શું નહીં એ બધું ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નહીં. ચલો હવે રડાવીશ નહીં મને. હું તારા માટે સરસ મજાનું દૂધ બનાવું છું, એ પણ ઇલાયચી વાળું. હા, અને બદામ પણ નાખજો. એ સારું. હા, મારી વાલી મમ્મી. જા તું આરામ કર, હું લઈને આવું છું. હા, જાઉં છું. ભગવાન મારી દીકરીને આમ જ હસતી રાખજે. સુષ્મા, હા મમ્મી. જો
તારી પરમિશન વગર આજે મેં એક કામ કર્યું છે. મારી પરમિશન વગર? શું કામ મમ્મી? તારા સાસુનો ફોન આવ્યો હતો. એ લોકો કહેતા હતા કે અમે સુષ્માની ખબર જોવા આવી રહ્યા છે. એટલે મારાથી એમને ના ન પડાયું. મેં કહ્યું કે આવો ને, મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. હવે એ લોકો આવી જ રહ્યા છે તો તે જે નિર્ણય લીધો છે ને બેટા, એ જણાવી દેજે. હા મમ્મી, ખબર લેવા જ આવવાના છે ને, આવા દો, કશો વાંધો નહીં. સુષ્મા, કેમ છે તને? સારું છે મને. સુષ્મા કેવું છે બેટા? સારું છે ને? સારું છે મમ્મી મને. હા, ડૉક્ટરે શું કહ્યું? ડોક્ટરે હવે કહ્યું છે કે મારી દીકરી એકદમ ઓલ રાઈટ થઈ ગઈ છે. અરે વાહ. એને કોઈ જ બીમારી નથી હવે. સારું થયું. અને વાત રહી યાદ શક્તિની, તો મારી દીકરીને એટલું બધું યાદ આવી ગયું છે ને કે હવે કદાચ એને એનો પૂર્વજન્મ પણ પૂછી લેશો ને તો પણ યાદ છે. અરે એટલું બધું આપણે ક્યાં પૂછવાની જરૂર છે સુષ્મા? મને તો છે ને આ કામમાં મન જ નહોતું લાગતું. હા, તારી ચિંતા થયા કરતી હતી કે મારી સુષ્મા ક્યારે એની યાદ શક્તિ પાછી આવી જાય અને અમે બંને પાછા બહાર ફરવા જઈએ. સાચું કહું ને તો હું ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી કે મારી વહુને જલ્દી સાજી કરી દેજો. પણ ખરેખર સાચા મનથી મેં પ્રાર્થના કરી હશે એટલા માટે મારી પ્રાર્થના પડી ગઈ. હા ભાભી, એટલું જ નહીં, સાચું કહું ને તો હા, તમે ઘર છોડીને જતા રહ્યા હતા ને પછી મને પણ સારું નહોતું લાગતું, કારણ કે મારા બધા જ કામ તમે કરી આપતા હતા. મારી નાની મોટી જરૂરિયાત હોય ને તો પણ એ તમે પૂરી કરતા હતા. હા, સાચું કહ્યું. તમારી નાની મોટી બધી જરૂરિયાત પૂરી કરતી હતી. તમારી લાડકી વહુ હતી અને તમારી એકદમ પ્રિય પત્ની. હા મમ્મીજી, જુઓ ને, મતલબ કે અમારે ઘણા સમયથી આવવું હતું ખબર પૂછવા માટે, પણ હું સમય થોડો નહોતો. હા કામમાં, અને મમ્મી આખો દિવસ બધા બંને ભાઈઓનું ઘરનું કામ બધું કામ હતું એટલે એ પણ ફ્રી નહોતા પડતા. હા, જેવો મતલબમાં આજે સમય મળ્યો ને એટલે થયું કે પહેલા સુષ્માને મળી આવીએ. અને અમે આવ્યા તો ખબર પડી કે તને એકદમ સારું થઈ ગયું છે. હા, તો સૌથી મોટી વાત કહેવાય અને આપણા બધા માટે ખુશીની વાત પણ કહેવાય. એકદમ સાચું કહ્યું. મમ્મી, મારી દીકરીને સાજું થયું એને 1 મહિનો થઈ ગયો. એ તો સારું થયું કે તમને વાયા વાત મળી ગઈ. અને 1 મહિનો? હા, મને તો મતલબ હું સમાચાર પૂછતો રહેતો હતો. આપણા આ જુનાગઢવાળા મારા જે શાળા થાય ને એ અહીંયા જ રહે છે, તો એને મેં ઘણીવાર ફોન કરીને પૂછ્યું. એને તો કહ્યું કે છેલ્લા 1 અઠવાડિયાથી સાવ સારું છે. એટલે મતલબમાં રિકવરી સાજુ તો મારી દીકરીને જે દિવસે હું મારા ઘરે લાવીને એ દિવસથી જ થઈ ગયું હતું. કારણ કે હું મારી દીકરીને પાછી હસતી રમતી જોવા માંગતી હતી. દુનિયાએ તર છોડી દીધી. પારકા ઘરે પરણાવી એ લોકોએ તર છોડી દીધી. હું તો માં છું. મારી પાગલ દીકરીને કઈ રીતે તર છોડી શકું? સાવ સાચી વાત તમારી. હા, મમ્મીને પછતાવો બહુ થયો, પછી એમને અફસોસ પણ થયો અને મારી પાસે બહુ રડ્યા. મને કહ્યું કે હવે મારથી નહીં રહેવાય, અને એટલા માટે તમે જ બોલો ને. હા 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 વિવાદ. હા, તમારી દીકરીને તમે અમારા ઘરેથી લઈ ગયા ને? લઈ નથી ગઈ. લઈ નથી ગઈ. એને કાઢી મૂકવામાં આવી હતી. હા, મેં જ્ઞાની વહુ સમજીને ઘરમાંથી કાઢી મૂકી. પણ પછી મને એક વિચાર આવ્યો કે મેં ખોટી મારી વહુને ઘરમાંથી તરછોડી. અઠવાડિયા પહેલા આ વિચાર આવ્યો ને. આવે હિરલબેન. અરે સાજા નરસા વ્યક્તિને રાખવા માટે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તૈયાર થઈ જાય, પણ પાગલ વ્યક્તિને સંભાળવો અઘરો ને. હા સાગર, તે જ કહ્યું હતું ને બેટા કે આ પાગલને રાખશો તો આપણને બધાને પાગલ બનાવશે. વિવાન, હવે બાળકોથી ભૂલ થઈ જાય, મોટાથી પણ ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, જેમ કે મેં. પણ હવે એ ભૂલનો પ્રયાસિત કરવા આવ્યા છીએ. મારી વહુ એટલે કે મારી દીકરી સુષ્માને
અમે અહીંથી લઈ જવા માટે આવ્યા છીએ હા સુષ્મા અમારા ઘરે હા હા અમે તને તેડવા માટે જ આવ્યા છીએ હા. હવે આપણે બધા સાથે જ રહીશું હા અત્યાર સુધી મમ્મીએ બહુ તારી સેવા કરી એના બદલ મમ્મીજીનો આભાર પણ હવે કોઈ નહીં અમે છીએ ને હું તારું ધ્યાન રાખીશ મમ્મી તારું ધ્યાન રાખશે અને હું પણ તો છું હા. અને જો ભાભી તમે સાજા થઈ ગયા ને એ ખુશીમાં જો હા નાનો છોકરો જન્મ્યો ન હોય અને એના પેંડા વેચીએ ને એમ તમે સાજા થઈ ગયા એ ખુશીમાં આપણે આપણી આખી સોસાયટીમાં પેંડા વેચવાના છે એક મિનિટ હા. આ મારી દીકરીની વાત તો સાંભળી લો જરા. હવે તો એને બધું યાદ છે. હા એનો પતિ છે, દિયર છે, સાસુ છે, બધું જ યાદ છે. બેટા જરા જણાવી દે એ લોકોને. સાગરભાઈ તમે છે ને પેંડા વેચવામાં બહુ જ મોડું કરી નાખ્યું છે મોડું કરી નાખ્યું હા મમ્મી સાચું કહું ને તો હું તમને બધાને મારા પોતાના માનતી હતી મારી મમ્મીના ત્યાંથી તો હું પરણીને ત્યારથી પારકી થઈ ગઈ હતી ને તો તમે લોકો જ મારા પોતાના હતા ને જ્યારે મારા પોતાનાએ જ મારો સાથ છોડી દીધો એવા સમયે મને જ્યારે મારા હસબન્ડની જરૂર હતી એના પ્રેમની જરૂર હતી એક દિયર જેને હું ભઈ માનતી હતી એક ભાઈના પ્રેમની જરૂર હતી અને મમ્મી તમે તો મને આમ હાથમાં રાખતા હતા ને મને ક્યારેય આમ ઉદાસ નતા જોઈ શકતા ને મને એવા એક માં જેવી સાસુના પ્રેમની લાગણી જોઈતી હતી તમે શું કર્યું તમે મને તરછોડી દીધી એવા ટાઈમે કે જ્યારે મને કંઈ ભાન જ નહોતું જો એ વખતે મારી મમ્મીએ મારો સાથ ના આપ્યો હોત ને તો અત્યારે હું અહીંયા ના હોત અરે મારા મમ્મીએ મારું નસીબ લખ્યું છે અને તમે લોકોએ તો મને ધુતકારી દીધી હતી જાણે એક ઝટકામાં મને આમ ઘરની બહાર કાઢી મૂકી હતી અરે આવી રીતે તો કોઈ દુશ્મનને પણ ના કાઢે એવી રીતે તમે મને કાઢી મૂકી હતી અરે તમે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા ને પ્રેમની ગમે તે થઈ જાય હું તારો સાથ નહીં છોડું આ જીવન તારી સાથે રહીશ સરસ હું તો ગાંડી જ થઈ ગઈ હતી ને તોય તમે મારો સાથ છોડી દીધો એ વખતે કદાચ તમે ભાઈને કે મમ્મીને સમજાવ્યા હોત ને તો હું ત્યારે પણ સારી થઈ ગઈ હોત પણ એની જગ્યાએ તમે લોકોએ મારી મમ્મીને કેટલા મેણા ટોણા માર્યા ન બોલવાનું બોલી ગયા અને મારી મમ્મીએ કેટલી આજીજી કરી પણ તમે લોકો ન માન્યા મારી મમ્મી મને અહીંયા લાવી હું એને બી હેરાન એટલું જ કરતી હતી જેટલું ત્યાં કરતી હોઈશ પણ તોય એને મને રાખીને કારણ કે એ મારી માં છે જતા રહો મારી દીકરી એની વ્યથા કહી દીધી ને. છેલ્લી એક વાત જે તમને કરવાની છે સાંભળી લો. તમે અહીંયા આવ્યા બહુ ગમ્યું પણ તમને અહીંયા જતા પહેલા એક વાત કેવી છે ને એ જરા સાંભળતા જજો. મારી દીકરીએ નિર્ણય લીધો છે કે એને તમારા ઘરે આવવામાં કોઈ રસ નથી. એ આદિત્ય કુમારને એટલે કે તમને છૂટાછેડા આપવા માંગે છે. મમ્મી આ શું છે વેવાણ હા છૂટાછેડાના કાગળિયા તૈયાર થઈ ગયા છે. મારી દીકરીની સહી પણ થઈ ગઈ છે. હું ઈચ્છું છું કે તમે રાજી ખુશીથી એના પર સહી કરી આપશો. અરે પણ સુષ્મા તમે જ કહેતા હતા ને મારા દીકરાને સાજી અને નરસી છોકરી સાથે લગ્ન કરાવીશ. તમે જ કહ્યું હતું ને વેવાણ કે બીજા લગ્ન કરાવી દઈશ મારા દીકરાના. તમે પણ તમારી દીકરી સાજી થાય તો બીજા લગ્ન કરાવી દેજો. કહ્યું હતું ને પણ હવે કહ્યું હતું ને. હા પણ એ વાતની માફી માંગી લીધી ને માફી માંગવાથી બધી ભૂલો માફ ન થાય. આદિ અને હા એક વાત હું તમને જરૂર કહીશ કે હવે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરો ને તો જ્યારે તમે એને વચન આપો ને કે ગમે તે થઈ જાય હું તારો સાથ નહીં છોડું તો એ નિભાવજો. કંઈક થઈ જાય ને તો એને છોડી ના દેતા. મને તમારી સાથે આવવામાં કોઈ જ વાંધો નહોતો. હું પાછી તમારા ઘરે આવીને મને કંઈ થઈ ગયું અને તમે પાછી મારા મમ્મીના ઘરે મૂકી ગયા તો એટલે મારે નથી આવવું. અને હવે પછી ક્યારે કોઈ છોકરીની આવી રીતે જિંદગી બરબાદ ના કરતા. બસ હા. એક કહેવા માંગુ છું. એકદમ સાચું કહ્યું. હવે હું તમારા જેટલી નિષ્ઠુર નથી કે નીકળી જાઓ મારા ઘરની બહાર એવું કહું. પ્રેમથી કહીશ તમે લોકો જઈ શકો છો.